નમસ્કાર, મારું નામ ત્રિવેદી પૂનમબેન છે. હું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં CRC 2માં કાર્યરત છું. આજનો મારો વિષય છે સાંકેતિક ભાષા, જેને સાઇન લેંગ્વેજ કહેવામાં આવે છે. આપણે રોજિંદા જીવનમાં વાતચીતમાં અલગ અલગ ભાષાઓનો ઉપયોગ કરતા હોય છે, જેમાં બોલીને, સાઇનથી, હાવભાવથી, એકબીજાને ઈશારાથી આપણે વાતચીત કરતા હોઈએ છીએ ને. તો ખાસ કરીને દિવ્યાંગ બાળકોમાં, જેમાં પણ મૂકબધિર જે બાળકો છે, એ પોતાની ભાષા કઈ રીતના રજૂ કરતા હશે, એ કેવી રીતના પોતાનો વાર્તાલાપ કરતા હશે. તો એના સંદર્ભમાં આજે હું તમને શ્રવણ ક્ષતિ ધરાવતા બાળકો માટે ઇંગ્લિશમાં ABCDની સંકેત ભાષાને પ્રસ્તુત કરું છું, જેમાં A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, અને Z. આ આપણે અંગ્રેજી ABCD બોલ્યા. હવે એવી જ રીતના એક અંકો વિશેનું હું તમને સાંકેતિક ભાષા આપું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અને 0. હવે કઈ રીતના આપણે 20, 30, 40, 50 એ હવે સંકેત દ્વારા શીખીશું. આ 20, આ 20, આ 30, ચાલીસ, 50,
80 90 100 બે વખત કરીશું. આ આપણે અંકો વિશે પણ શીખ્યા. હવે આપણે ગુજરાતી મૂળાક્ષરોનું સાઇન લેંગ્વેજમાં જોવાની કોશિશ કરશું. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, હણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, ભ, મ, ય, ર, લ, વ, શ, મીંડાવાળો શ હશે, ફાળિયો શ, સગડીનો સ, હ, અળ, ક્ષત્રિય શ, ના. હવે હું આ જે સાંકેતિક ભાષામાં આપણે ગુજરાતી મૂળાક્ષરો શીખ્યા એ જ મૂળાક્ષરોને હું મારી પોતાની એક સાઇન લેંગ્વેજ એટલે જેમાં કે બાળકોને સમજાય છે એ રીતના મેં કોશિશ કરી છે. એમાં ઘણી બધી રીતના બાળકોને સમજાય પણ જાય છે કે મૂળાક્ષરો હું કઈ રીતના કહેવા માગું છું. તો પ્રસ્તુત કરું છું મૂળાક્ષરો.
કમળનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, ઝ ઝબલાનો ઝ, ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ઠ ઠેસનો ઠ. આપણે જોયું ઠળિયાનો ઠ બતાવ્યો અને ઠ ઠેસનો પણ બતાવ્યો. હવે ડ ડમરૂનો ડ, ઢ ઢગલાનો ઢ, અણ ફેરનો અણ, ત તલવારનો ત, થ થમનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમરડાનો ભ, મ મરચાનો મ, ર રમકડાનો ર, લ લખોટાનો લ, ય યતીશનો ય, વ વિમાનનો વ, શ શરણાઈનો શ, મીંડાવાળો શ લીધો છે, શ ફાડ્યું શ, સસલાનો સ, હ હરણનો હ, અળ નળનો અળ, શ ક્ષત્રિય શ, યજ્ઞનો ના. તો આ રીતના મેં અત્યારે થોડા સમયમાંથી હું બાળકોને મારી રીતના જે સમજ પડી અને બાળકો જે સમજી શકે થોડુંક એની પાસે થોડુંક મારી પાસેથી મેં મૂળાક્ષરોની શીખવાડવાની કોશિશ કરું છું. પછી એવી રીતના મેં બારાક્ષરીનું કર્યું છે જે હું તમને બતાવું. ક કમળનો ક, કને ક કમળનો ક, કને કાયની ક, કને કાનો કા, કને રસવાળી કી, કને દીર્ઘાઈ કી, કને રસવાવાળું કુ, કને દીર્ઘાવાળું કુ, કને એક માત્ર કે, કને બે માત્ર કઈ, કને કાનો માત્ર કો, કને કનાવે માત્ર કૌ, કની માથે મીંડું કમ, કની આગળ में મીંડા કહા. તો આ એક સાદી ભાષામાં મેં સંકેત આપવાની વિદ્યાર્થી મિત્રોને બાળ મિત્રોને કોશિશ કરી છે. આભાર.